હું 15 વર્ષની હતી ત્યારે મારી દીદી એક બાળકને જન્મ આપતી વખતે મરી ગઈ. માતા પિતાએ બાળક ખાતર મારા લગ્ન જીજાજી સાથે કરવાનો ફેસલો કરી લીધો. પરંતુ મને મારા જીજાજીથી ખૂબ જ ડર લાગતો હતો, કારણ કે તેઓ ખૂબ જ હટ્ટા કટ્ટા પુરુષ હતા અને હું 15 વર્ષની નાજુક છોકરી. મારી ના પાડવા છતાં પણ મારા લગ્ન મારા જીજાજી સાથે કરી દેવામાં આવ્યા. લગ્નની પહેલી રાત્રે જ્યારે તેઓ મારી નજીક આવ્યા તો હું તેમને જોઈને ડરી ગઈ હતી. પછી તે કહેવા લાગ્યા, કેમ ડરો છો તમે? મારા ખોળામાં મારો નાનકડો ભાણિયો રડી રહ્યો હતો. હું પોતે તે સમયે માત્ર 15 વર્ષની હતી. મને સમજાતું ન હતું કે તેને ચૂપ કેવી રીતે કરાવું. તે બસ રડતો જ રહેતો હતો. ચૂપ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો હતો. તેને ખોળામાં રમાડીને હું થાકી ગઈ હતી. મારી મા આઘાતથી પોતાના રૂમમાં પડી હતી અને વારંવાર તેને ખેંચાવતી હતી. હું પોતે પણ એક ખૂબ જ મોટા દુઃખમાંથી પસાર થઈ રહી હતી, કારણ કે મારી દીદી બાળકનો જન્મ થતાં જ આ દુનિયાને છોડીને જતી રહી હતી. પરંતુ જ્યારે તે બાળક ચૂપ ના થયું તો હું પોતે પણ રડવા લાગી. તો મારો અવાજ સાંભળીને પપ્પા મારા રૂમમાં આવી ગયા અને મને તે બાળક સાથે રડતા જોઈ તો કહેવા લાગ્યા, રીના, શું થયું? બાળક રડી કેમ રહ્યું છે? મેં કહ્યું, પપ્પા, આ બાળક ચૂપ જ નથી થઈ રહ્યું. હું તેને કેવી રીતે ચૂપ કરાવું? તો મારા પપ્પાએ તે બાળકને ખોળામાં લીધું અને ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા કે આને પણ તો આવતાની સાથે જ પોતાની માને ગુમાવી દીધી છે. શું કરી શકીએ? ખૂબ જ મુશ્કેલીથી મેં પોતાની માને અને પોતાના ભાણિયાને સંભાળ્યો હતો. છેવટે 8 દિવસ ધીમે ધીમે મારી માની તબિયત થોડા સુધારો થતો હતો. તેમ છતાં પણ તે પોતાની પુત્રીને યાદ કરીને ખૂબ જ રડતી હતી. પરંતુ તેણે પોતાના પૌત્રની સંભાળ રાખવાનું શરૂ કરી દીધું હતું. મારી દીદીના મૃત્યુ પછી મારા જીજાજી એકવાર પણ અમારા ઘરે નહોતા આવ્યા. મારી દીદી અને જીજાજીના પ્રેમ લગ્ન હતા. બંને એકબીજાને જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા. પરંતુ મારી દીદીની ઉંમર ઘણી નાની હતી. શરૂઆતમાં તો પપ્પા અને મા આ લગ્નની વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે હજુ મારી બહેન, જેનું નામ મીના હતું, તેની ઉંમર ઘણી નાની છે. અમે અત્યારે પોતાની દીકરીના લગ્ન નથી કરાવવા માંગતા. પરંતુ દીદી પણ જીદ કરવા લાગી હતી અને સામે જીજાજીએ પણ ઘરનો પીછો નહોતો છોડ્યો. આમ મજબૂર થઈને મમ્મી પપ્પાએ બંનેના લગ્ન કરાવવા પડ્યા, કારણ કે તેઓને ડર હતો કે ક્યાંક દીદી જજ્બાતમાં આવીને કોઈ ખોટું પગલું ના ભરી લે. પરંતુ બાળકનો જન્મ થતાં જ મારી દીદી આ દુનિયામાંથી જતી રહી. તેની ઉંમર લગભગ આટલી જ લખેલી હતી. 1 મહિનો વીતી ગયો હતો. હવે તો બાળક મારા ખોળામાં ટેવાઈ ગયો હતો. જ્યારે જીજુ અમારા ઘરે આવ્યા ત્યારે તેમની દાઢી વળેલી હતી, આંખો લાલ હતી. બસ થોડી જ વાર તેમણે પોતાના પુત્રને ખોળામાં લીધો હતો અને પ્રેમ કર્યો હતો. મારી મા કહેવા લાગી, રીના હજુ ઘણી નાની છે, ખૂબ જ મુશ્કેલીથી ક્રિશને સંભાળે છે અને હું તો એમ પણ બીમાર રહું છું. જ્યારથી મીનાનું મૃત્યુ થયું છે ત્યારથી મને એવું લાગે છે કે મારી અંદરથી અડધો જીવ કોઈએ કાઢી લીધો હોય. જીજુ કહેવા લાગ્યા, આંટી, ભગવાનની મરજી સામે આપણે શું કરી શકીએ? તમે તો છતાં પણ એકબીજાને કહીને પોતાનું દિલ હળવું કરી શકો છો, એકબીજાને હિંમત આપી શકો છો. મારા વિશે પણ તો વિચારો. ખાલી ઘરમાં મને મીનાના અવાજો સંભળાય છે. હું ત્યાં કેવી રીતે એકલો રહું છું એ તો ફક્ત હું જ જાણું છું. તેમનું દુઃખ પોતાની જગ્યાએ બહુ મોટું હતું. મારી માએ એક ઊંડો શ્વાસ લીધો. કહેવા લાગી કે અત્યારે તો રજાઓ છે, પરંતુ રજાઓ પછી રીનાનું 10મું ધોરણ શરૂ થઈ જશે અને બેટા, હું નાનકડા બાળકની સંભાળ રાખવાની સ્થિતિમાં નથી. જવાવાળી તો જતી રહી છે. તારે હવે તારા જીવનમાં આગળ વધવું જોઈએ. બીજા લગ્ન કરી લે. આ સાંભળીને જીજુ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કહેવા લાગ્યા, આંટી, તમે આ કેવી વાત કરી રહ્યા છો? મીનાની જગ્યા હું કોઈને ના આપી શકું અને ક્યારેય પણ ના આપી શકું. તમે જાણો છો હું તેને કેટલો પ્રેમ કરતો હતો. તેના નામ મેં આખું જીવન વિતાવી શકું છું. મારો બાળક થોડો મોટો થઈ જાય તો હું તેને પોતાની સાથે લઈ જઈશ. મારી મા કહેવા લાગી, હું જાણું છું કે તું મીના જેવો પ્રેમ કોઈને પણ કરી શકીશ નહીં, પરંતુ તારા બાળકને તો માની જરૂર છે ને? જીજુ કહેવા લાગ્યા, કેમ? શું માસી ના ઉછેર કરી શકે? રીના તો હજી નાની છે, માત્ર 15 વર્ષની છે. તમારે ક્યાં અત્યારે જ આના લગ્ન કરવાના છે? જ્યાં સુધી તે 20-22 વર્ષની થશે
ત્યાં સુધીમાં મારો પુત્ર 5 કે 6 વર્ષનો થઈ જશે અને પછી હું તેને લઈ જઈશ. પરંતુ મારી માં કહેવા લાગી કે બેટા, હવે તારે પોતાના જીવનમાં આગળ વધવું જોઈએ. જો તારો પુત્ર રીનાનો હેવાયો થઈ ગયો તો બીજી કોઈ સ્ત્રીને સહન નહીં કરી શકે. સ્વાભાવિક છે કે આજે નહીં તો કાલે તારે બીજા લગ્ન કરવા જ પડશે. આ જીવન એકલા નહીં વીતે. તો તે કહેવા લાગ્યા, મારે લગ્ન કરવા જ નથી, ના અત્યારે કે ના પછી. મારી માં કહેવા લાગી, અત્યારે તારા દિલમાં મીનાનું દુઃખ તાજું છે, પરંતુ હું જાણું છું કે સમય સાથે બધું નોર્મલ થઈ જશે. થોડા મહિના પછી જ તું લગ્ન કરી લેજે, જેથી તારા બાળકને એ જ છોકરીની આદત પડી જાય જે તારી પત્ની હોય. નહીં તો પાછળથી ખૂબ જ મુશ્કેલી પડશે. અત્યારે તો ક્રિસ એટલો નાનો છે કે જેના ખોળામાં નાખશો તેના જ ખોળામાં તેની આદત પડી જશે. પરંતુ મોટો થઈ ગયો તો તેને નવી સ્ત્રીને સ્વીકારવામાં ઘણી મુશ્કેલી પડશે. મારી માની વાત જીજુને ખરાબ લાગી હતી. તે તરત જ ઊભા થઈને જતા રહ્યા અને ત્યારબાદ પૂરા 4 મહિના પછી પાછા આવ્યા. ક્રિસ 5 મહિનાનો થઈ ગયો હતો. હવે તો તે મારા વગર રહી શકતો ન હતો. તે મારા માટે ખૂબ જ મુશ્કેલી હતી. જ્યારે પણ સ્કૂલેથી આવતી તો તે રડી રહ્યો હતો. માં તેને રમાડીને થાકી જતી, પરંતુ તે ચૂપ જ નહોતો થતો. હું આવતાની સાથે જ તેને મારા ખોળામાં લેતી તો તે રડવાનું બંધ કરી દેતો. તે મારી સાથે જ સૂતો હતો, મારા હાથે જ ખાતો હતો, મને પોતાની માં માનતો હતો અને હું પણ તેના માટે આવા જ વિચાર રાખવા લાગી હતી. મને લાગતું કે જાણે તે મારો જ બાળક છે. મારી માં વારંવાર જીજુને કહેતી કે પોતાની જિંદગી વિશે વિચાર, તારા બાળકનો મામલો છે. પરંતુ તે ખબર નહીં શું વિચારીને બેઠા હતા. માના વારંવાર બોલાવ્યા બાદ 4 મહિના પછી આવ્યા હતા. માત્ર 1 કલાક બેઠા હતા. માની વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતા અને પછી ઊભા થઈને જતા પણ રહ્યા હતા. દર મહિને તે થોડા પૈસા મારા પપ્પાની દુકાને આપી જતા અને કહેતા હતા કે આ ક્રિસના ખર્ચ માટે છે. હું મારા બાળકને બોજ કોઈના માથે નાખવા નથી માંગતો. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા હતા અને હું 17 વર્ષની થઈ ગઈ હતી. હવે તો ક્રિસ પણ 3 વર્ષનો થઈ ગયો હતો. હવે તો મારા વગર જરાય નહોતો રહેતો. મને મમ્મી કહેતો. એ દિવસો દરમિયાન મારો સંબંધ પણ આવ્યો હતો. તેઓ ખૂબ જ સારા અને સમૃદ્ધ પરિવારના હતા. મારી માએ જીજુને બોલાવ્યા અને કહેવા લાગી કે રીનાનો ખૂબ જ સારો સંબંધ આવ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે આના લગ્ન કરી દઈએ. આ સાંભળીને તે કહેવા લાગ્યા, પરંતુ મારા બાળકનું શું થશે? શું ક્રિસ તમારો સંતાન નથી? તમારી પુત્રી છેલ્લી નિશાની છે. તમારી દીકરી ખાતર મારા બાળક સાથે આવું ખરાબ ના કરો. તેનાથી તેની માં છીનવો નહીં. ક્રિસ રીનાને જ પોતાની માં માને છે અને હજુ ક્યાં તમારી પુત્રીની ઉંમર પસાર થઈ ગઈ છે. 2 થી 3 વર્ષ રાહ જુઓ. ત્યાં સુધીમાં ક્રિસ પણ મોટો થઈ જશે અને વાત સમજવા લાગશે. તમે જોજો, હું પોતે જ રીનાના લગ્ન ખૂબ જ સારા ઘરમાં કરાવીશ. પરંતુ મારા પુત્રને એ લાયક થવા દો કે હું તેની સાથે રહી શકું અને તે વાતને સમજવા લાગે. મારી માં કહેવા લાગી, તું સમજતો કેમ નથી? તે અત્યારે રીનાને થોડો સમય માટે પણ દૂર નથી જવા દેતો. તેની પોતાની માં માને છે. જો હજુ થોડો મોટો થઈ ગયો તો આના વિના બિલકુલ પણ નહીં રહે અને સમયનું કોઈ ઠેકાણું નથી. હું બીમાર રહું છું અને રીનાના પપ્પા પણ બ્લડ પ્રેશરના દર્દી છે. અમે અમારી પુત્રીના લગ્ન વહેલામાં વહેલી તકે કરાવવા માંગીએ છીએ. તું પોતાના વિશે વિચાર. તો તે કહેવા લાગ્યા, ઠીક છે, જો તમને આટલી જ ઉતાવળ હોય તો રીના લગ્ન મારી સાથે કરી દો. જીજુએ એ વાત અચાનક જ કીધી હતી. મારી માને આ વાતની અપેક્ષા ન હતી. જીજાજી આવું પણ કહી શકે? આ વાત સાંભળતા જ મારી માએ આશ્ચર્યથી તેમની સામે જોયો હતો અને કહેવા લાગી કે તું રીના કરતાં ઘણો મોટો છે, પૂરા 10 વર્ષ મોટો છે. જીજાજીએ કહ્યું, તો શું થઈ ગયું? ક્રિસને પોતાની માં માને છે. હવે એના વગર નહીં રહી શકે અને જો હું બીજી કોઈ સ્ત્રી લઈને આવીશ તો ખબર નહીં તે મારા બાળક સાથે કેવું વર્તન કરશે. બની શકે કે તેને માનો પ્રેમ ના આપે, મારી સામે પ્રેમ કરે અને મારી પાછળ મારા બાળકને મારતી રહે. તેની માસી છે, તેની સાથે સારું વર્તન રાખશે, એકદમ માં જેવો પ્રેમ કરશે જેવો કે અત્યારે કરી રહી છે. મને લગ્નની કોઈ ઈચ્છા નથી, પરંતુ હું મારા બાળક માટે માં ઈચ્છું છું, જેથી શ્રેષ્ઠ કોઈ હોય જ ના શકે. મારી માં કહેવા લાગી, હું તમારા સસરા સાથે વાત કરીને જોઈશ. જો હવે મારી એક જ પુત્રી છે. જો તું તેને અપનાવવા માંગતો હોય તો પૂરા મનથી અપનાવજે. ફક્ત ક્રિસની માં તરીકે જ નહીં, પરંતુ પોતાની પત્ની તરીકે પણ અપનાવજે.
જેથી મને લગ્ન પછી પોતાની પુત્રીની ચિંતા ના રહે. આ સાંભળીને જીજાજી આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કહેવા લાગ્યા, તમને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. જીજાજી સારા એવા અને સમૃદ્ધ પરિવારના હતા. દેખાવમાં પણ સુંદર હતા, જવાન હતા. ઉંમર 19 વર્ષની હતી. કોઈ પણ છોકરી તેને જોઈને પોતાનું દિલ તેના પર હારી શકે છે. પરંતુ મારા દિલમાં તેમના પ્રત્યે એવો કોઈ જજ્બાત ન હતો અને હોય પણ કેવી રીતે. મેં તો તેને હંમેશા પોતાના જીજાજી તરીકે જ જોયા હતા. તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. જ્યારે આ વાત મારા પપ્પાને ખબર પડી કે થોડું વિચારીને તેમણે પણ હા પાડી દીધી, કારણ કે તે ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા તો હતા, પરંતુ તે સિવાય તેમનામાં કોઈ કમી ન હતી. અને સૌથી મોટી સમસ્યા તો ક્રિશની હતી. તે હજુ પણ ઘણો નાનો હતો અને તેને એક માની જરૂર હતી. નવી આવેલી સ્ત્રીનો શું ભરોસો, તેની સગીમાં જેવો પ્રેમ આપે કે ના આપે. અને આ જ વિચારીને મારા પપ્પાએ લગ્ન માટે હા પાડી દીધી. અને ઉપરથી તેમના ઘરની કોઈ વસ્તુની કમી પણ ન હતી. અહીં ક્રિશ પણ મારાથી બહુ ટેવાઈ ગયો હતો. મારી માએ જ્યારે મારી સંમતિ માંગી તો મેં કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. જીજાજીએ એવો કોઈ પણ કમી ન હતી જે વાત પર હું વાંધો ઉઠાવી શકું. પરંતુ મારા માટે ખુશીની વાત હતી કે હવે હું ક્રિશની દેખભાળ આરામથી રાખી શકીશ, કારણ કે ક્રિશથી મને ખૂબ જ લગાવ થઈ ગયો હતો. પરંતુ બહુ જ સાદી રીતે મારા અને અશોક એટલે કે મારા જીજાજીના લગ્ન કરી દેવામાં આવ્યા. હું જ્યારે વિદાય થઈને અશોકના ઘરે આવી તો મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું, કારણ કે મેં અશોક વિશે ક્યારેય પણ આવું વિચાર્યું ન હતું. બસ એ જ હતું કે તે મારા જીજાજી છે. એક ક્ષણે તો મારું હૃદય સંપૂર્ણપણે ખાલી હતું. તેમાં કોઈ પણ જજ્બાત ન હતા. મને લાગ્યું કદાચ તે મારી સાથે એવું જ વર્તન કરશે જેવું કે એક પતિ પોતાની પત્ની સાથે કરે છે. પરંતુ એવું ન હતું. ઘરમાં આવતાની સાથે જ તેમણે મને એક અલગ રૂમ બતાવ્યો હતો અને કહેવા લાગ્યો, અહીંયા તને કોઈ તકલીફ નહીં પડે. તું ક્રિશ સાથે અહીંયા ખૂબ જ સુકૂનથી જિંદગી ગુજારી શકીશ. મેં આશ્ચર્યથી અશોક તરફ જોયું હતું. તે મારી પાસે આવીને કહેવા લાગ્યા કે મારા દિલમાં કાલે પણ મીના હતી અને આજે પણ મીના છે અને હંમેશા મીના જ રહેશે. તું મારા ઘરમાં ફક્ત ને ફક્ત મારા પુત્રની માં બનીને આવી છે અને મારી પત્ની બનવાનો ક્યારેય પ્રયાસ ના કરતી. આટલું કહીને તે રૂમમાંથી નીકળી ગયો અને હું ચૂપચાપ આશ્ચર્યચકિત નજરે તેની સામે જોતી જ રહી ગઈ. મારો રૂમ ખાલી થઈ ગયો હતો. ક્રિશ મારી આંગળી પકડીને મમ્મી મમ્મી કહી રહ્યો હતો. મેં પોતાની આંખોમાંથી વહેતા આંસુ સાફ કર્યા અને ક્રિશને પલંગ પર આડો પાડીને સુવડાવવા લાગી. પોતાના કપડાં બદલતા બદલતા મને ખૂબ જ રડવું આવી રહ્યું હતું. ભલે આ લગ્ન ગમે તે સંજોગોમાં કરવા આવ્યા હતા, પરંતુ મારા માટે આ એક નવો અહેસાસ હતો. મેં અશોકને દિલથી સ્વીકારી દીધો હતો અને હું તેની સાથે પતિ પત્નીના સંબંધ રાખવા માંગતી હતી. પરંતુ તેણે મારા મોઢા પર જ મારું અપમાન કરીને મારી સાથે ખૂબ જ ખોટું કર્યું હતું. તેને મારું દિલ દુભાવ્યું હતું. મેં વિચાર્યું કે આના કરતાં તો સારું હોત કાશ મારી માં મારા લગ્ન બીજા કોઈ સાથે કરી દેત. કમસે કમ તેને મારી સાથે આવું વર્તન તો ના કર્યું હોત. આ આદમી તો પથ્થર દિલ છે. કેટલા આરામથી મને આ બધું કહીને ચાલ્યો પણ ગયો. એકવાર પણ ના વિચાર્યું કે મારા મન પર શું વીતશે. મને પોતાની બહેનથી નફરત નહોતી, પરંતુ હું મારું જીવન સારી રીતે પસાર કરવા માંગતી હતી. દરેક છોકરીએ એ જ ઈચ્છે છે કે તેનો જીવનસાથી ફક્ત ને ફક્ત તેને જ પ્રેમ કરે. પહેલાં જ્યારે તે મીનાને પ્રેમ કરતો હતો તો મને એ વાતની ખુશી થતી હતી કે મારી બહેન કેટલી નસીબદાર છે, તેને આટલો પ્રેમ કરવાવાળો પતિ મળ્યો છે. પરંતુ હવે એ જ વાત મને પરેશાન કરવા લાગી હતી. તે મારી સામે જ દીદીના પ્રેમનો નિશાસો નાખતા હતા. દીદી દુનિયામાંથી જતી રહી હતી, પરંતુ હવે હું તેના જીવનમાં આવી ગઈ હતી. તેની ફરજ હતી કે તે મને મારા હિસ્સાની ખુશીઓ આપે, મને મારા હિસ્સાનો પ્રેમ આપે. પરંતુ તેણે આવું ના કર્યું. સવારે જ્યારે હું ઉઠી તો સાવ ચૂપચાપ હતી અને મેં નાસ્તા ટેબલ ઉપર મૂકી દીધો. અશોક ચૂપચાપ નાસ્તો કર્યો. તેને એક નજર ઉઠાવીને પણ મારી સામે નહોતું જોયું. હું એ પથ્થરદિલ માણસને જોઈને પોતાના મનમાં ને મનમાં આંસુ વહાવતી રહી. સુંદરતામાં હું મારી દીદી કરતાં વધુ સુંદર હતી. સુંદર તો દીદી પણ હતી, પરંતુ હું તેના કરતાં પણ ઘણી વધારે સુંદર હતી. પરંતુ અશોકે મારી સામે નજર ઉઠાવીને પણ નહોતું જોયું. તેના દિલમાં માત્ર ને માત્ર દીદી વસેલી હતી. તે જ્યાં રહ્યો અને બધા દિવસો હવે આ જ રીતે પસાર થવા લાગ્યા. આખો દિવસ તો હું કાં તો કામમાં લાગેલી રહેતી અને કાં તો ક્રિશમાં લાગેલી રહેતી.
પરંતુ રાત્રે ના ચાહતા હોવા છતાં પણ મારી આંખમાંથી આંસુ વહેવા માંડતા. તો તે મારી સામે જોવાનું પણ પસંદ નહોતા કરતા. મારી પાસે આવવું તો ઘણી દૂરની વાત હતી, પણ હા, મારી જરૂરતનો દરેક સામાન તે લાવીને મૂકી દેતા હતા. મને ખાવા પીવાની કે પહેરવા ઓઢવાની કોઈ કમી ન હતી, પરંતુ સ્ત્રી માટે આ જ બધું પૂરતું નથી હોતું. તેને પતિના પ્રેમની પણ જરૂર હોય છે, જે મને મળી નહોતો રહ્યો. દરેક છોકરીની અંદર આ ઈચ્છા હોય છે. મારું મન કરે છે કે તે મને પ્રેમ આપે, મારા વખાણ કરે. એકવાર એમ જ મને તૈયાર થવાનું મન થયું. મેં એક સુંદર સાડી પહેરી હતી. મેં મેકઅપ કર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. સંયોગ એવો હતો કે એ જ ક્ષણે અશોક પણ ઘરે આવી ગયો. મને જોઈને તેને તો હોશ જ ઉડી ગયા. ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યો અને બોલ્યો, "આ શું પહેર્યું છે? તું આવી રીતે તૈયાર થઈને મારું મન લુભાવવા માંગે છે? તું શું સમજે છે કે હું કમજોર પાત્રને છું? જો તું મારી સામે તૈયાર થઈને આવીશ તો હું મારું ભાન ભૂલી જઈશ અને તારી નજીક આવતો રહીશ. શરમ નથી આવતી આવી યુક્તિઓનો ઉપયોગ કરવામાં?" તેની વાતો સાંભળીને હું પોતાને તેની સામે ખૂબ જ નાની સમજવા લાગી હતી. મને પોતાને ખૂબ જ અપમાન મહેસૂસ થયું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું તો બસ એમ જ તૈયાર થઈ હતી. મને ન હતી ખબર કે તે ઓફિસેથી વહેલો ઘરે આવી જશે અને આ રીતે મને અપમાનિત કરશે. હું રૂમમાં જઈને કપડાં બદલીને જોરથી રડવા લાગી. ક્રિસ મારી પાસે જ હાજર હતો. મને રડતો જોઈને મારી પાસે આવ્યો. મારી આંખો પરથી આંસુ સાફ કરવા લાગ્યો અને બોલ્યો, "મમ્મી, શું થયું? તમે કેમ રડી રહી છો? પપ્પાએ તમને ઠપકો આપ્યો છે? હું તો તારો વહાલો દીકરો છું ને. છોડ પપ્પાને. હું તને અત્યારે જ કપાળે પપ્પી કરું છું. તું રડવાનું બંધ કરી દે." જે રીતે હું તેને વહાલ કરતી હતી, તે પણ મને વહાલ કરી રહ્યો હતો. તેને મારા કપાળે પપ્પી કરી તો મેં પોતાના આંસુ સાફ કર્યા. રડતા રડતા મેં પોતાનો બધો મેકઅપ બગાડી નાખ્યો હતો. મારી લિપસ્ટિક આખા મોઢા ઉપર ફેલાઈ ગઈ હતી અને કાજલ પણ ગાલ સુધી પહોંચી ગયા હતા. મારા દિલમાં તે સમયે ક્રિસ પ્રત્યે જરાય કોઈ અહેસાસ ન હતો, પરંતુ મને તેના પર ગુસ્સો આવી રહ્યો હતો. ન જાણે કેમ મને અચાનક એવું મહેસૂસ થવા લાગ્યું કે જો મારા જીવનમાં ક્રિસ ના હોત તો કદાચ આજે મારી સાથે આ બધું ન થયું હોત. ક્રિસના કારણે જ મારા લગ્ન અશોક સાથે થયા હતા, જે હું બિલકુલ નહોતી ઈચ્છતી. ક્રિસે જ્યારે મારો આવો ચહેરો જોયો તો પોતાના નાના નાના હાથ વડે મારો ચહેરો સાફ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, "મમ્મી, તું તો સુંદર ભૂતરી બની ગઈ છે. હું ત્યારે જ તારો ચહેરો સાફ કરી દઉં છું. નહીંતર પપ્પા ડરી જશે અને તારી સાથે પણ લડશે." તેની વાત સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. તે તો એક માસૂમ બાળક હતો, પરંતુ તે દિવસ પછી હું ફરીથી ક્યારેય તૈયાર નહોતી થઈ. હું તો ખૂબ જ શરારતી હતી અને તોફાની પ્રકારની છોકરી હતી, પરંતુ ખૂબ જ મન થતું હતું કે બોલું, હસું, મસ્તી કરું, તૈયાર થાઉં, મેકઅપ કરું અને ખૂબ જ રંગબેરંગી કપડાં પહેરું. પરંતુ તે દિવસ પછી એકવાર પણ આ બધું કરવાનું મારું મન નહોતું થયું. હું હવે 20 વર્ષની થઈ ગઈ હતી અને મારો જન્મદિવસ હતો અને ખબર નહીં કે તે દિવસે મારા મનમાં શું આવ્યું કે મેં મારી પસંદગીનું લાલ રંગનું એક ફ્રોક પહેરી લીધું હતું અને વાળ પણ ખુલ્લા રાખ્યા. ત્યારે દિવસનો સમય હતો અને અશોકના આવવાનો સમય ન હતો. થોડો ઘણો મેકઅપ પણ મેં મારા ચહેરા પર કરી લીધો હતો. ક્રિસ મારી નજીક હાજર હતો. હવે તો તેની સ્કૂલમાં જવાની પણ ઉંમર થઈ ગઈ હતી. ક્યારેક જ્યારે હું ખૂબ જ વધારે બેચેન થતી તો મારા મનમાં ક્રિસ પ્રત્યે ગુસ્સો આવવા લાગતો હતો, પરંતુ બીજી જ ક્ષણે હું પોતાને આ અહેસાસને દૂર કરી દેતી હતી. આ તો મારો ભાણિયો છે અને મમ્મી કહે છે. હું બિલકુલ પણ મારા પોતાના બાળક જેવો તેને પ્રેમ કરતી હતી. તેના બાપની સજા હું ક્રિસને શા માટે આપું? તે દિવસે હું તૈયાર બેઠી હતી ત્યારે ક્રિસે મોબાઈલમાં મારો ફોટો પાડીને અશોકના નંબર પર મોકલી લીધો. હું આ વાતથી સાવ અજાણ હતી. ઘણા સમય પછી મારું શાહી પનીર ખાવાનું મન થઈ રહ્યું હતું. હું ઊભી થઈને રસોડામાં જતી રહી અને શાહી પનીર બનાવવા લાગી. અમે બંને મા દીકરો બેસીને હજુ ખાવાનું જ ખાઈ રહ્યા હતા કે ત્યારે ગુસ્સામાં અશોક ઘરમાં દાખલ થયો અને આટલી તૈયાર થઈને બીજી ક્ષણે તે પોતાના મોબાઈલ ફોન મારી સામે ફેંકીને કહેવા લાગ્યો, "આ બધું શું છે? તને શરમ નથી આવતી? હું ત્યાં મીટિંગમાં વ્યસ્ત છું અને
તું મને વારંવાર તારા ફોટા મોકલે છે. મેં કેટલી વાર તને સમજાવી છે કે મારી સામે આવી હરકતો ના કર. તારું મારી નજરમાં કોઈ પણ મહત્વ નથી. તું ફક્ત ને ફક્ત મારા બાળકની માં છે. હું તો બસ સ્તબ્ધ થઈને તેનો ચહેરો જોતી રહી, કારણ કે મને તો કશી પણ ખબર ન હતી. બીજી જ ક્ષણે તેને મારું મોઢું દબાવીને મને જોરથી ધક્કો માર્યો હતો. મારા હાથમાં લાલ રંગની કાચની બંગડીઓ હતી, જે મને ખૂબ જ દિલથી પોતાના ડ્રેસમાંથી મેચિંગ કરીને પહેરી હતી. બીજી જ ક્ષણે તેને હાથ મારા ટેબલ પર પછાડ્યો હતો. જોરથી ટેબલ પર હાથ પછાડવાથી બંગડીઓ તૂટીને વેરવિખેર થઈ ગઈ હતી. ક્રિસ તો ડરીને પાછળ સંતાઈ ગયો હતો. કાચ મારા કાંડામાં ઘૂસી ગયા હતા અને હું બસ આહા ભરીને રહી ગઈ હતી. મને તો ખબર જ નહોતી કે કયો ફોટો અશોકના નંબર પર મોકલવામાં આવ્યો હતો. એ તો ક્રિસ હતો, જેણે પોતાના ભોળપણમાં મારો ફોટો તેના પોતાના પિતાના નંબર પર સેન્ડ કરી દીધો હતો, અને અશોકના ગુસ્સાનું કારણ હું બની ગઈ હતી. કદાચ તૈયાર થવું, પોતાની પસંદગીના કપડાં પહેરવા, પોતાની પસંદગીનું ખાવાનું ખાવું, બધું જ મારા માટે પ્રતિબંધિત થઈ ગયું હતું. હું મારા રૂમમાં બંધ થઈને લાંબા સમય સુધી પોતાના જજ્બાત અને પોતાની ઈચ્છાઓને દબાવીને રડતી રહી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ રાત્રે એક ક્ષણ માટે પણ મારી આંખો બંધ નહોતી થઈ. ક્રિસ દરવાજો ખખડાવતો રહ્યો, પણ મેં દરવાજો ના ખોલ્યો. તે તો પોતાના બાપ પાસે જઈને સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી તો મારું વલણ સાવ બદલાઈ ગયું હતું. અશોક મને પાછળ ફરીને જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે કદાચ હું કંઈક કહીશ, કદાચ કંઈક કરીશ અથવા ક્રિસ સાથે ખરાબ વર્તન કરીશ, જેથી તેને મને ઠપકો આપવાનો ફરીથી મોકો મળી જાય. પરંતુ હું એકદમ ચૂપ હતી. મારા મનમાં એક જ વાત હતી કે હું માત્ર ને માત્ર ક્રિસની માં છું, અને મારું અહીં ત્યાં કોઈ બીજું કામ ન હતું. મારું કામ અહીં માત્ર ક્રિસનું ધ્યાન રાખવાનું છે અને પોતાના પતિની જરૂરતો પૂરી કરવાનું હતું. મેં મારા મનને ઘણા સમય પહેલાં જ મારી નાખ્યું હતું. બધો પ્રેમ, બધા જજ્બાત, બધા સપના જે મારી ઉંમરની છોકરીઓ જુએ છે, મેં જોવાનું બંધ કરી દીધા હતા. ખૂબ પ્રેમથી મેં ક્રિસને નાસ્તો કરાવ્યો હતો. ત્યાર પછી તેને સ્કૂલમાં મોકલ્યો અને ઘરના તમામ કામ કર્યા હતા. મારા જેટલા પણ નવા કપડાં હતા, કિંમતી મોંઘી સાડીઓ જે મને મારી માએ આપી હતી, મેં તે બધાને આગ લગાવી દીધી હતી. મેં પોતાના પર હવે ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. ઘણા દિવસો સુધી હું માથું પણ નહોતી વળાવતી. ખેર, હું ક્રિસ સાથે સાથે અશોકની દરેક જવાબદારી નિભાવતી હતી. મેં અશોક સાથે બોલવાનું જ બંધ કરી દીધું હતું. ક્યારેક જરૂર પડતી તો બોલતી, નહીંતર પોતાના કામમાં જ લાગેલી રહેતી હતી. મને આમ ચૂપચાપ કામમાં લાગેલી જોઈને હવે કદાચ અશોકને પણ અહેસાસ થવા લાગ્યો હતો કે ક્યારેક તે મારી સાથે વાત કરવાની કોશિશ કરતો, પરંતુ હું બસ હા અને નામાં જ જવાબ આપી દેતી. પછી તેની હિંમત જ નહોતી થતી મારી સાથે વાત કરવાની. પરંતુ હવે મને આ બધી બાબતોથી જરાય ફરક નહોતો પડતો. મારા જજ્બાત તો લાંબા સમયથી ખતમ થઈ ગયા હતા. ક્રિસ સ્કૂલમાં જવા લાગ્યો હતો. ભણવામાં પણ ખૂબ સારો હતો. હવે તો જે ટાઈમ વધતો, હું તેના અભ્યાસમાં વ્યસ્ત થઈ જતી હતી. ના તો મને પોતાની સુંદરતા જાળવવામાં રસ હતો કે ના તો તૈયાર થવાનો. બંગડીઓ કોને કહેવાય એ તો હું ભૂલી જ ગઈ હતી. કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ તહેવાર હોય, હું ક્યારેય તૈયાર થઈને નહોતી જતી. આ વખતે તહેવાર આવ્યો તો અશોકે કદાચ નોંધી લીધું હતું. તે જ્યારે ક્રિસને મોલમાં લઈને ગયો તો મને પણ લઈ જવાનું કહેવા લાગ્યો, પરંતુ મેં કામનું બહાનું કાઢીને ના પાડી દીધી. જ્યારે અશોક ક્રિસ સાથે પાછો આવ્યો તો તે ખૂબ જ ખુશ હતો. મારી પાસે આવ્યો અને એક ખાખી કાગળમાં મારી સામે લંબાવ્યો. કહેવા લાગ્યો, આ હું તારા માટે લાવ્યો છું. આ કહેતી વખતે તે થોડો અચકાતો હતો. ચહેરા પર શરમ પણ હતી. હું આશ્ચર્યચકિત હતી. આટલા વર્ષો પછી તે મારા માટે આખરે શું લઈને આવ્યો હતો? મેં અવિશ્વાસથી તેની તરફ જોયું હતું, અને પછી કોઈ પણ ખચકાટ વિના મેં તેને ખોલીને જોયું તો તેમાંથી કાચની લાલ રંગની બંગડીઓ હતી, જે ક્યારેક મારી ફેવરેટ હતી. મેં ઝડપથી એક નજર બંગડીઓ પર નાખી અને કહેવા લાગી, આ તમે કેમ લાવ્યા છો? અશોક મારી સામે આશ્ચર્યથી જોવા લાગ્યો અને બોલ્યો, મતલબ મારા દીકરાની મા માટે લાવ્યો છું, તારા માટે લાવ્યો છું, અને તને લાલ રંગની બંગડીઓ પસંદ છે ને? તો પહેરી લે. મને તો જેટલું આશ્ચર્ય થતું એટલું ઓછું હતું.
જ્યારે નજર ઉઠાવીને મેં તેની તરફ જોયું તો એક ક્ષણ માટે મને તેની આંખોમાં એક વિચિત્ર આકર્ષણ દેખાયું હતું. કંઈક એવું જરૂર હતું જેને મને નજર ફેરવવા મજબૂર કરી દીધી. કદાચ તેને આટલા વર્ષોમાં અહેસાસ થઈ ગયો હતો કે હું તેની પત્ની છું. તેની પહેલી પત્નીનું તો અવસાન થઈ ગયું હતું, પરંતુ તેના જીવનમાં એક બીજી સ્ત્રી પણ હતી. આ જ કારણ હતું કે તેના ઘરમાં અમારો કાયદેસર સંબંધ હોવા છતાં પણ એકબીજાથી દૂર હતા. કારણ કે તે દીદીને અત્યાર સુધી ભૂલી નહોતો શક્યો, પરંતુ કદાચ હવે તેના મનમાં મારા પ્રત્યે પ્રેમ જાગવા લાગ્યો હતો. મેં બંગડીઓ લઈને ત્યાં જ ડેસ્ક ઉપર મૂકી દીધી અને કહ્યું કે અત્યારે હું કામ કરી રહી છું. તમારો ખૂબ ખૂબ આભાર. આટલું કહીને હું ત્યાંથી આવતી રહી. પરંતુ મને હવે આ વાતથી કોઈ ફરક નહોતો પડતો. તહેવાર હતો એટલે બધા તૈયાર હતા. હું ઘરમાં કામમાં જ લાગેલી રહી. મારા માતા પિતા પણ અહીં આવી ગયા હતા. પરિવારના બાકીના લોકો પણ અમારા ત્યાં મીઠાઈ આપવા આવ્યા હતા. બધા લોકો મને કહી રહ્યા હતા કે તારી ઉંમરની છોકરીઓ તો બે બાળકોની મા બની ગઈ છે અને આજે પણ એકદમ તૈયાર રહે છે, હાથમાં બંગડીઓ પહેરે છે, ખૂબ જ મેકઅપ કરે છે, પોતાને ખૂબ જ સારી રીતે શણગાર કરીને રાખે છે, પરંતુ તું તો સાવ સાદી હાલતમાં રહે છે. અશોકે મારા પર ધ્યાન આપ્યું તો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે તું આ બધું એકલા શા માટે કરી રહી છે? જો બધા તૈયાર છે, એક તું છે ઘરના કામમાં ઘનચક્કર બનેલી છે. ચલ જા, આ કામ છોડીને તૈયાર થઈ જા. આજે અશોક મારી સામે હસીને જોઈ રહ્યો હતો. કહેવા લાગ્યો તૈયાર થઈ જા, અને મને જેટલું આશ્ચર્ય થતું એટલું ઓછું હતું. તે મારી નજીક આવવાની કોશિશ કરવા લાગ્યો હતો. મેં કહ્યું, તમને અત્યારે ખબર પડી? આટલા વર્ષોમાં તો ન જાણે ક્યારની આ સ્થિતિમાં રહેતી આવી છું. વર્ષમાં ન જાણે કેટલા તહેવારો આવે છે, પરંતુ મેં ક્યારેય નવા કપડાં નથી પહેર્યા. આજ પહેલાં તો તમે ક્યારેય ધ્યાન નથી આપ્યું, તો આજે તમને કેમ અહેસાસ થઈ રહ્યો છે? તે મારા પ્રશ્નનો જવાબ નહોતો આપી શક્યો. મારી માએ પણ મારો હાથ પકડીને કહ્યું, તે મહેંદી કેમ નથી લગાવી? અને ના તો તે નવા કપડાં પહેર્યા છે કે ના તો ઘરેણાં પહેર્યા છે. તારી પાસે તો સોનાના ઘરેણાં પણ પડેલા છે. મીનાના હિસ્સાના પણ તારી પાસે છે. તારી પાસે કોઈ વસ્તુની કોઈ કમી નથી. તેનો પ્રેમાળ સ્મિત મારા મોઢા ઉપર એક સજાવટ લાવ્યો હતો. ક્યાંક ને ક્યાંક તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. તે રાત્રે ક્રિશ સૂઈ ગયો હતો. એમ જ હું વિચારમાં ખોવાયેલી હતી ત્યારે અશોક મારા રૂમમાં આવ્યો. તેને જોઈને મને થોડું આશ્ચર્ય થયું હતું, કારણ કે રાત્રે આજે પહેલીવાર અશોક મારા રૂમમાં આવ્યો હતો. તે મારી સામે બેસી ગયો અને મારો હાથ પકડીને મારી સાથે વાત કરવા લાગ્યો, પરંતુ મેં મારો હાથ છોડાવી લીધો. જો મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. હું જાણું છું કે મીનાના પ્રેમમાં હું આંધળો થઈ ગયો હતો, પરંતુ એ વાત તું પણ જાણે છે કે મીના મારા જીવનમાં કેટલી મહત્વની હતી. અમે બંને એકબીજા માટે જીવ આપતા હતા. તેના આ રીતે જવાથી મારા દિલ અને દિમાગ પર ઊંડી અસર પડી હતી. હું તો તેના માટે સાવ પાગલ બની ગયો હતો, જેના કારણે હું તારો અધિકાર પણ ભૂલી ગયો હતો. પરંતુ સમય સાથે સાથે મને અહેસાસ થઈ ગયો કે મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. મારા પુત્રને પોતાના બાળકની જેમ ઉછેર્યો અને મારા પુત્ર માટે તે તારી તમામ ખુશીઓનું બલિદાન આપ્યું. નાની ઉંમરમાં જ તે તેને માનો પ્રેમ આપ્યો, અને જ્યારે અહીંયા આવી તો દેખીતી વાત છે કે હું તારો પતિ હતો. તું મારાથી પતિ જેમ તો નહીં પણ એક મિત્ર જેમ અપેક્ષા રાખવા લાગી હતી, પરંતુ તેમ છતાં પણ મેં તારી સાથે ખૂબ જ કડક વર્તન રાખ્યું. મારા કાંડા પર હજુ પણ એ તૂટેલી બંગડીઓના નિશાન હતા. એ નિશાનને અડીને અશોક કહેવા લાગ્યો કે હું તારી સાથે સંબંધ આગળ વધારવા માંગુ છું. મારા દિલમાં તારા માટે ખૂબ જ પ્રેમ છે. ક્યાંક ને ક્યાંક હું તને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો છું. તારી સાથે જિંદગીની નવી શરૂઆત કરવા માંગુ છું. અશોકની આંખોમાં ખુમારી છવાઈ ગઈ. તેણે પોતાની સાથે લાવેલા લાલ રંગની બંગડીઓ મારા કાંડામાં પહેરાવી. ધીમે ધીમે તે મારી નજીક આવવા લાગ્યો હતો. હું તેની વાતોના મતલબ સમજી રહી હતી, પરંતુ હવે મારા જજ્બાત સાવ ખતમ થઈ ગયા હતા. હું ત્યાંથી ઊભી થઈ ગઈ અને આ બધાના અરમાનો તો મારા દિલમાંથી ક્યારનાય ખતમ થઈ ગયા હતા. મેં પાછું વળીને તેની સામે જોયું અને કહ્યું કે હું ફક્ત ને ફક્ત ક્રિશની માં છું. એનાથી વધારે મારો અને તમારો કોઈ સંબંધ નથી. મારી અંદર પણ જજ્બાત હતા. ક્યારેક હું પણ દુઆ કરતી હતી કે તમે મારા સારા પતિ બનીને રહેશો, મને મારા હિસ્સાનો અધિકાર આપશો, મને મારા હિસ્સાનો પ્રેમ આપશો. હું પણ તમારી બાહોમાં સમાવવા માટે તડપી રહી હતી, પરંતુ હવે મારી આ બધી ઈચ્છાઓ મરી ગઈ છે.
મારી સાથે પ્રેમથી વાત કરવાની તો વાત દૂર રહી, તમે તો મારી સામે નજર ઉઠાવીને પણ જોયો નહીં. કેટલું મારું મન થતું હતું કે જ્યારે હું તૈયાર થાઉં તો તમે મારા વખાણ કરો, મારા માટે ગિફ્ટ લઈને આવો, મને બહાર ફરવા લઈ જાઓ, મારું ધ્યાન રાખો. મારા દરેક મુશ્કેલ સમયમાં તમે મારી પડખે ઊભા રહો. પરંતુ એવું તમે બિલકુલ પણ ના કર્યું. દર વખતે તમે મારું અપમાન કર્યું. મને દર વખતે એવું જણાવ્યું કે હું બીજી છું, માત્ર ને માત્ર હું ક્રિશની માં છું. હવે જ્યારે બધી ઈચ્છાઓ રાખ થઈ ગઈ છે તો તમે મને સુખદ સપના બતાવો છો અને મને સમજાવવા માંગો છો કે હું તમારી સાથે નવી જિંદગીની શરૂઆત કરું. તો જુઓ, તમારી અંદર જજ્બાત જાગી રહ્યા હોય અને પોતાની અંદરના જજ્બાત ઠંડા કરવા માંગતા હોય તો વધુ સારું છે કે જાઓ અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લો, જે તમારી જરૂરતોને પૂરી કરી શકે. હું માત્ર ને માત્ર ક્રિશની માં છું, તે સિવાય બીજું કંઈ નહીં. મારી તરફથી તમને સંપૂર્ણ સ્વતંત્રતા છે. તમે ત્રીજી વખત લગ્ન કરી શકો છો. આટલું કહીને હું રૂમમાંથી બહાર નીકળીને બાલ્કનીમાં જતી રહી. થોડી વાર પછી અશોક પણ મારા રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. હું ત્યાં જ બાલ્કનીમાં ઊભી રહીને લાંબા સમય સુધી પોતાના આંસુઓને પોતાની અંદર ઉતારતી રહી. હું ઈચ્છતી હોવા છતાં પણ તેના પ્રત્યે પોતાની અંદર જજ્બાત નહોતી વિકસાવી શકતી. સ્ત્રી જ્યારે એકવાર પોતાના દિલના દરવાજા કોઈ પુરુષ માટે બંધ કરી દે છે, પછી ભલે તે ગમે તે કરે, તેને કોઈ પણ ખોલી નથી શકતું. સ્ત્રી કોઈ વસ્તુ નથી. વારંવાર અપમાનિત કર્યા પછી જો કોઈ એવું વિચારે છે કે તે સ્ત્રી ફરીથી પહેલાં જેવી કરી દેશે તો આ તેની સૌથી મોટી ભૂલ છે, મૂર્ખતા છે. મિત્રો, આ હતી આજની વાર્તા. તમે લોકો કોમેન્ટ કરીને જણાવજો કે રીનાએ જે કર્યું તે ઠીક કર્યું કે નહીં, કે પછી અશોકને માફ કરી દેવો જોઈએ. તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમને જો વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.